ફેમિલી તમારું સ્વાગત છે પોડી કિચન બાપામાં। આજે આપણે બનાવીશું દૂધીનો હલવો। તેના માટે મેં આ રીતે દૂધી લઈ લીધી છે ધોઈને, જો કોરી કોરી। તેને આપણે છોલી કાઢીશું। હવે આ રીતે બધી દૂધીને આપણે છોલી લેવાની છે। આ રીતે દૂધીને મેં છોલી કાઢી છે, તેને ધોઈ પણ નાખી છે ફરીથી મેં આ રીતે, જેથી કરીને ઉપરની જે ચીકાશ જરી આવે તે ના રહે, એટલા માટે મેં ધોઈ કાઢી છે। હવે આ રીતે મેં ખમણીની લઈ લીધી છે ખમણવા માટે। તેમાં આપણે આ રીતે ખમણી કાઢવાની છે દૂધીને। તેવી રીતે આપણે બધી દૂધીને ખમણી કાઢીશું। દૂધી બધી મેં ખમણી નાખી છે। હવે તેને આપણે કુકરમાં લઈ લઈશું। આ રીતે કુકર લીધું છે, તેમાં નાખી દઈશું આ રીતે આપણે બધી દૂધી। આપણે આ રીતે બંધ કરી દઈશું કુકરને। તેને આપણે એક વિસલ મારવાની છે ગેસ ઉપર ચાલુ કરીને। તેને આ રીતે મૂકી દઈશું, એક વિસલ થવા દઈશું આપણે તેની। પાણી નથી રેડવાનું, દૂધીના પાણીથી જ તે બફાઈ જશે, દૂધીથી જ। એક વિસલ માર્યા પછી દૂધી આ રીતે બફાઈ ગઈ છે। આપણે આ રીતે કાણાવાળા ટોપામાં લઈ લેવાની, જેથી કરીને વધારાનું પાણી છે તે બધું નીકળી જાય નીચે। આ રીતે આપણે તબેથાની મદદથી આ રીતે પાણી કાઢી નાખવાનું છે, જો કાણાવાળા ટોપામાં નાખ્યા પછી, જેથી કરીને વધારાનું પાણી બધું નીચે નીકળી જાય। આ રીતે એ થઈ ગઈ છે। હવે તેને આ રીતે છૂટી થોડી કરી દેવાની। કઢાઈ લઈ લઈશું આ રીતે, તેમાં થોડું આપણે ઘી નાખી દઈશું આ રીતે। આકળી જાય પછી તેમાં જે આપણે દૂધી બાફીને રેડી રાખી હતી તે નાખી દેવાની છે। હવે આ રીતે દૂધી નાખી દઈશું આપણે અંદર। હવે તેને આપણે આ રીતે શેકવાની છે, જ્યાં સુધી તેનું પાણી બધું બળી ના જાય। આ રીતે શેકાઈ ગયું છે। હવે તેમાં થોડું આપણે ગરમ દૂધ રેડવાનું છે। આ રીતે મેં થોડું ગરમ કરી રાખ્યું છે દૂધ, તે રેડીશું। આ રીતે દૂધ રેડી દેવાનું, આ રીતે મિક્સ કરી દેવાનું દૂધને। હવે આપણે આ રીતે મિક્સ કર્યા પછી ઉકળવા દેવાનું છે। આ રીતે થોડું શેકી લેવાનું, જ્યાં સુધી આપણું દૂધ બળી ના જાય ત્યાં સુધી। જો આ રીતે દૂધ બધું એ થાય છે, થોડું બળી જાય ત્યાં સુધી તેને શેકી લેવાનું છે। આ રીતે જે મેં જોડ મલાઈ હતી ફ્રેશ તે અંદર નાખી દઈશું। આ રીતે આપણે અંદર જો આ રીતે મલાઈ નાખી દેવાની, તેને આ રીતે મિક્સ કરી દેવાની છે અંદર। આ
આ રીતે જે મલાઈ નાખી તે આ રીતે આપણે મિક્સ કરી દેવાની છે અંદર. તેને સતત આ રીતે આપણે હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે ચોંટે નહીં. જો આ રીતે આપણે પાણી થોડું બળી ગયું છે, દૂધને જે રેડી હતું તે પણ બળી ગયું છે. આ રીતે જો એમાં આપણે ખાંડ નાખીશું. આ રીતે ખાંડ તમારે બધું પાણી બળી જાય પછી જ નાખવાની છે. આ રીતે જો તમારે ટેસ્ટ પ્રમાણે નાખવાની તમારી ખાંડ. હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તેમાં મિક્સ કરી દેવાનું. તેમાંથી ખાંડનું પણ પાણી થશે. આ રીતે તેને પણ આપણે બાળી દેવાનું છે. આ રીતે થોડું થોડું પાણી આપણું બળી ગયું છે દૂધીના એમાં હલવામાં. આમાં તમે માવો પણ નાખી શકો છો. આપણે માવાના બદલે દૂધની મલાઈ એડ કરી છે. આ રીતે બધું પાણી બાળી દેવાનું છે. હજુ પાણી છે તેને પણ બાળી દેવાનું છે આપણે. હવે તેમાં આપણે થોડો આ રીતે ફૂડ કલર જે આવે છે નેચરલ, તે થોડો પાણીમાં વગાડેલો છે તે નાખી દઈશું આ રીતે. હવે તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે થોડો કલર જે એડ કર્યો તો મિક્સ કરી દીધો એમાં. આ રીતે એને હવે સતત હલાવતું રહેવાનું છે. કલર તમારે નાખવો હોય તો જ તમે નાખી શકો છો, તમારી પાસે હોય તો જ. બાકી વગર કલરમાં પણ ટેસ્ટ સારો જ આવે છે. આ રીતે જુઓ. રેડી થઈ ગયો છે. હવે તેમાં થોડી આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું. આ રીતે થોડા બદામ અને કાજુ આ રીતે એડ કરી દઈશું અંદર. આ રીતે રેડી થઈ ગયો છે. સાઈડમાં આ રીતે ઘી છૂટું પડે એટલે સમજો કે આપણો હલવો એકદમ રેડી થઈ ગયો છે. જો આ રીતે નીચે ચોંટે પણ નહીં, કશું નહીં. આ રીતે જો આ રીતે ચેક કરી લેવાનું. જો ઘી છૂટું પડે એટલે સમજો કે આપણો હલવો રેડી થઈ ગયો છે. આ રીતે જો સાઈડમાં આ રીતે થાળી લઈ લઈશું. તેમાં આ રીતે ઘી લઈ લઈશું. ઘીને આ રીતે ગ્રીસ કરી લઈશું આપણે. આ રીતે લગાવી દેવાનું થાળીમાં. આપણે આ ઘીવાળી થાળી કરી છે તેમાં આપણે આ રીતે હલવો નાખી દઈશું. તેને આ રીતે આપણે થાળીમાં ફેલાવી દેવાનું છે. આ રીતે જુઓ. આ રીતે સેટ કરી દેવાનું છે. ઉપરથી થોડી ઇલાયચી આ રીતે એડ કરી દઈશું. ઉપરથી થોડા કાજુ અને બદામને આ રીતે પાથરી દઈશું.
આપણે તબેથાની મદદથી આ રીતે હલવામાં સેટ કરી દઈશું અંદરની સાઈડે. હવે તેને આપણે ઠંડો થવા મૂકવાનું છે. વાર આપણે પંખા નીચે ઠંડો થવા મૂકીશું. મીડિયમ ટેમ્પરેચર પર આવી જાય પછી તેને આપણે ફ્રીજમાં મૂકીશું. જો ઠંડો થયા પછી આ રીતે સેટ થઈ ગયો છે આપણો હલવો. હવે તેને આપણે આ રીતે પીસ કરી દઈશું. તે આપણે પીસીસ કરી લીધા છે. આપણો હલવો રેડી થઈ ગયો છે આ રીતે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.